નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ફરીથી મળી રહ્યા છીએ એક નવા પુસ્તક સાથે. 81 પ્રશ્નપત્રો વર્ગ 3ના અગાઉની વિવિધ પરીક્ષાઓના પ્રશ્નપત્રો વર્ષ 2022 થી 25 સુધી. મિત્રો, તમે સૌ જાણો છો કે અત્યારે એક સ્પર્ધાત્મક પરીક્ષાની મોસમ ચાલી રહી છે. પીએસઆઈ કોન્સ્ટેબલ હોય કે સીસીની આવનારી ભરતી છે કે પંચાયતમાં તલાટી જુનિયર ક્લાર્કની ભરતી આવે છે અને GSSB કે GPSSB દ્વારા અત્યારે ધડાધડ ઓનલાઈન પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યું છે. તો મિત્રો, તમારા માટે જ યુવા ઉપનિષદ આ પુસ્તક લઈને આવ્યું છે, જેમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના પ્રશ્નપત્રોનો સમાવેશ કર્યો છે અને જે ઓનલાઈન પરીક્ષા આપે છે એ વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે અને ઓફલાઈનની પરીક્ષાઓ આવનારી છે એના માટે પણ ઉપયોગી છે. સાહેબ, તો સાહેબ આજે આપણે જાણીએ આ પુસ્તક વિશે. ચાલો શરૂઆત કરીએ આ પુસ્તકની વિશેષતાઓ વિશે. ઓકે, શું છે? તો ભાઈ 81 પ્રશ્નપત્રો છે. કુલ 81 પ્રશ્નપત્રોને આમાં આવરી લીધેલા છે. ઓનલાઈન કેટલા છે સાહેબ? 50 પ્રશ્નપત્રો. ઓફલાઈન ના કેટલા છે? 31 જેટલા. અને કુલ કેટલા પ્રશ્નો છે? 8475 થી પણ વધારે પ્રશ્નપત્રોનો સાહેબ આપણે આમાં સમાવેશ કર્યો છે. સરસ. અને પુસ્તકમાં કયા કયા પ્રશ્નપત્રો લીધા છે? GSSB માં, GPSSB ના, સરસ, PSI કોન્સ્ટેબલ, હાઈકોર્ટ અને સાહેબ જે પેલી મહાનગરપાલિકા પરીક્ષા લે છે એનો પણ અહીં સમાવેશ કરી લેવામાં આવેલ છે. તો ટૂંકમાં એક પણ ભરતીનું બોર્ડ આપણે છોડ્યું નથી. તમામ પ્લેટફોર્મ અહીંયા એક જ પુસ્તકમાં આપી દીધેલા છે. બરાબર. ચાલો, આ પુસ્તકમાં શું છે ભાઈ? તો વિષયવાર અભ્યાસક્રમ મુજબ. સરસ. આવું નથી સાહેબ કે 1 થી 100 પ્રશ્નપત્રો આપ્યા છે, પ્રશ્નો આપ્યા છે તો એક કન્ટિન્યુઅસ 1 થી ચાલુ કર્યું છે. ના, ઇતિહાસનો અલગ જશે. હવે ઇતિહાસમાં બી અલગ અલગ પાર્ટ પડે કે ભાઈ આધુનિક નું છે, મધ્યકાલીન નું છે, કે કયા ચેપ્ટર નું છે. એની અંદરથી પણ અંદર પાર્ટ પડશે કે કયા સબ્જેક્ટ નું છે, કયા ચેપ્ટર માં જાય છે, અંડર ડિસ્ક્રિપ્ટિવ છે, એ પણ અહીં દર્શાવેલ છે. એટલે સાહેબ હું એમ સમજુ કે ખાલી પેપર નથી, કયા મુદ્દાના પ્રશ્નો વધારે વખત પૂછાય છે એ પણ મને આમાંથી જાણવા મળે. સરસ. મેથ્સમાં છે તો ભાઈ મેથ્સ નું એવું નથી કે મેથ્સના બધા ભેગા કરીને આપી દીધા. બરાબર. ભાઈ સમય અને કાર્ય છે તો સમય અને કાર્ય નામનું અલગ ટોપિકમાં અંદર મૂકવામાં આવેલું છે. કરંટ અફેર નું છે તો કરંટ અફેર નું રમત ગમત વિષય અલગ છે, નિમણૂક અલગ કરવામાં આવેલી છે. તો આ બધી વસ્તુને અલગ અલગ રીતે બાયફર્કેશન કરીને આપવામાં આવેલું છે. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ, ગદ્યાર્થ, અંગ્રેજી ગ્રામર, કોમ્પ્રિહેન્શન અને સામાન્ય અભ્યાસના વિષયો જેમ કે ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, અર્થતંત્ર, વર્તમાન પ્રવાહ વગેરેના પ્રશ્નપત્રોનો સમાવેશ કર્યો છે. સરસ. અને ગણિત અને રીઝનિંગ વિષયના 3680 થી વધુ પ્રશ્નો. સરસ. વિથ સોલ્યુશન. આ બહુ મોટી વિશેષતા છે સાહેબ તમારી. આ સોલ્યુશન સાથે અને જ્યાં જરૂર જણાય ત્યાં મેથ્સમાં શોર્ટકટ મેથડનો પણ અહીં ઉપયોગ કરવામાં આવેલો છે. સરસ. બરાબર છે. ચાલો આગળ જોઈએ. તો વર્ગ 6 ની પરીક્ષાનું વિશેષ કરવા માટે ઈઝી રહે અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સાથે સાથે વિશ્લેષણ પણ અહીં આપવામાં આવેલું છે. તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ સાહેબ. ચાલો, આ પુસ્તકનું આપણું પહેલું કવર પેજ ખોલો, ત્યાર પછીનું આપણું આ પેજ. જો આ 50 ઓનલાઈન લીધેલા પ્રશ્નપત્રો અને 31 ઓફલાઈન લીધેલા પ્રશ્નપત્રો. તમે જાણો છો રેવન્યુ તલાટીની પરીક્ષા હમણાં લેવાની, એ પણ આમાં ઇન્ક્લુડ કરી દીધેલી છે. બરાબર. ચાલો, આ અલગ અલગ પરીક્ષા ઓફલાઈન લેવાયેલી પરીક્ષાઓ, સીસી ગ્રુપ બી મેન્સ ક્યારે લેવામાં આવી છે અને એનો શોર્ટકટ કોડ પણ અહીં આપી દીધેલો છે. એટલે એક્ઝામ નું લિસ્ટ પણ આપેલું છે, એની એડવર્ટાઇઝ નંબર આપેલી છે, એની ડેટ ક્યારે પરીક્ષા લેવાયેલી તેનું પણ લિસ્ટ આપી દીધેલું છે. અને એ તમામ પ્રશ્નપત્રો આજે આપેલા છે, આપણી બુકમાં સમાવેશ કરી લીધેલો છે. બરાબર. આ અભ્યાસક્રમ અલગ અલગ એક્ઝામનો અભ્યાસક્રમ સીસી ગ્રુપ બી નું આપ્યું છે, રેવન્યુ તલાટી નું આપ્યું છે. રેવન્યુ તલાટી અને સીસી બી ના અભ્યાસક્રમો વિગતવાર પણ આપેલા છે સાથે, અને અલગ અલગ આપ્યા છે, ઘણા બધા આપ્યા છે. પીએસઆઈ નું આપ્યું છે, કોન્સ્ટેબલ નું આપ્યું છે. આગળ જઈએ તો આ રહ્યું વિશ્લેષણ. વર્ગ 3 ની પરીક્ષાના પ્રશ્નોનું વિશ્લેષણ. વિશ્લેષણ એટલે શું સાહેબ? કે ભાઈ આ માનો કે મારે ટોપિક વાંચવો છે ભારતીય અર્થતંત્ર અને આયોજન.
એમાંથી વર્ષ 2022માં કેટલા પ્રશ્નો પૂછાયા, વર્ષ 2023માં કેટલા પ્રશ્નો પૂછાયા, એટલે એક તૈયારી કરતા ઉમેદવારને એક કોડિયો તૈયાર કરીને આપ્યો છે કે કયો ટોપિક ઉપર મારે વધારે ધ્યાન આપવાની જરૂર છે. બરાબર. આગળ જઈએ તો એને જ સેમ વસ્તુને આપણે ચાર્ટ તરીકે પણ દર્શાવવામાં આવેલ છે. ચાલો આગળ જઈએ. આ છે આપણી અનુક્રમણિકા. સાહેબ ડિટેલ ઇન્ડેક્સ વિશે જણાવો. જુઓ સાહેબ, આ ઇન્ડેક્સ એટલે શું? ઇન્ડેક્સમાં કેમ આપ્યું છે કે આપણે કેટલા બધા પેપરો લીધેલા છે, 81 પ્રશ્નપત્રો લીધેલા છે, અને ઈ પ્રશ્નપત્રોને મુદ્દા વાઇઝ, મુદ્દાની અંદર પણ ટોપિક વાઇઝ નાના નાના મુદ્દા વાઇઝ આપી દીધેલું છે કે આધુનિક ભારત, તો આધુનિક ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન અને વિસ્તાર, તો એમાં વર્ષ 2022 થી 25 સુધી કેવા કેવા પ્રશ્નો પૂછાયા, તો આ મુદ્દાની અંદર તમામ પ્રશ્નો આવી જાય. બીજો મુદ્દો આઝાદીની લડતમાં, તો એમાં જે પણ મુદ્દા, જે પણ પ્રશ્નો પૂછાયા છે એ બધા જ એક જ મુદ્દા અંતર્ગત આવી જાય. વિદ્યાર્થીએ માત્ર ને માત્ર ટોપિક પર જવાનું છે, બરાબર, ત્યારબાદ સીધો પેજ નંબર પર જવાનું છે. બસ, સરસ. કેવી સવલત આપી છે સાહેબ, વિદ્યાર્થીઓને કમ્ફર્ટેબલ કર્યા છે અહીં. ઓકે સાહેબ, ચાલો આપ્યો છે આગળ ડિટેલ સિલેબસ આપ્યું છે. ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતી સાહિત્ય, ત્યારબાદ અલગ અલગ ભારતીય બંધારણ અને જાહેર વહીવટની વાત કરી છે. ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી, કોમ્પ્યુટર, પર્યાવરણ, સામાન્ય જ્ઞાનની પણ સાથે સાથે વાત કરી છે. જે ફેક્ચ્યુઅલ ડિટેલ માહિતી હોય છે તે ગદ્યાંત ગ્રહણ છે, ગુજરાતી વ્યાકરણ છે. વ્યાકરણ અને શબ્દ ભંડોળ બે અહીં અલગ કરીને આપેલા છે. અને સાહેબ ગદ્યાર્થ ને ઇંગ્લિશ ગ્રામર ને ગુજરાતી વ્યાકરણ ને કોમ્પ્રિહેન્શન ને એ હમણાં પીએસઆઈ કોન્સ્ટેબલ હોય કે સીસી ની આવનારી પરીક્ષા હોય, તમામમાં ખૂબ જ ઉપયોગી છે. ખૂબ જ. ત્યારબાદ ગણિત અને રીઝનિંગ વિષયના 40 જેટલા ચેપ્ટરો રીઝનિંગના છે, 37 જેટલા ચેપ્ટરો 40 જેટલા મેથ્સના છે અને 37 જેટલા રીઝનિંગના પ્રશ્નપત્રો. અને આપણે જે સમાવેલા છે નવા પ્રશ્નપત્રો 2025ના, એ આપણે છેલ્લે બુકમાં એડ કરી દીધા છે. ચાલો આ સામાન્ય અભ્યાસક્રમ અને એમાં આવરી લેવામાં ટોપિકોનો સામાન્ય અભ્યાસમાં આટલા મુદ્દાઓ આપણે કવર કર્યા છે સાહેબ. બરાબર. ચાલો ગુજરાતનો ઇતિહાસ છે તો ગુજરાતના ઇતિહાસમાં બી પ્રાચીન ઇતિહાસ અહીંયા આપવામાં આવેલો છે. ત્યાર પછી એના સબ ટોપિક અંદર આપવામાં આવેલા છે. ત્યાર પણ આગળ જોઈએ તો મધ્યકાલીન ઇતિહાસ છે, દિલ્હી સલ્તનત, ગુજરાતમાં સલ્તનત, મુઘલ સામ્રાજ્ય જેવા અલગ ટોપિકો અહીં બાયફર્કેટ કરીને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ મુદ્દો આપ્યો છે તો મુદ્દાની અંદર જુદી જુદી પરીક્ષાઓના પૂછાયેલા પ્રશ્નો, એલઆરડી હોય કે પછી આ એસએ ની પરીક્ષા હોય, આ જુનિયર ક્લાર્ક વીએમસી નો હોય, એટલે આ મુદ્દાની અંતર્ગત વર્ષ 2022 થી 25 સુધી પૂછાયેલા તમામ પ્રશ્નપત્રો એક મુદ્દામાં આપી દીધા. તમામ પ્રશ્નોને અહીં એક મુદ્દામાં આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ આ ભારતનો ઇતિહાસ. ભારતના ઇતિહાસમાં પ્રાચીન ઇતિહાસ, સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ. હવે એની સાથે સાથે કઈ એક્ઝામમાં, તો ભાઈ પીએસઆઈ ની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયો. જુઓ સાહેબ, હવે ક્યાંક જરૂર પડી, મતલબ કોઈક પ્રશ્નો એવા છે કે જેને બોડી દ્વારા રદ કરવામાં આવ્યા છે, તોય આપણે પ્રશ્ન મૂકીને નોંધ પણ આપી દીધી છે કે આ પ્રશ્ન ફાઇનલ આન્સર કી મુજબ રદ કર્યો છે. અને જ્યાં પ્રશ્નમાં ફેરફાર જેવું લાગે કે ફાઇનલ આન્સર કી માં જવાબ એ આપેલો છે, બી આપેલો છે, પરંતુ અમારા મત મુજબ આવું આવી શકે છે, ઓથેન્ટિક સોર્સ સાથે. બરાબર છે. ચાલો આગળ જે મધ્યકાલીન ઇતિહાસની વાત કરવામાં આવી છે, અહીં દરેક એક્ઝામની સાથે, દરેક ક્વેશ્ચનની સાથે એનો ટેગ તો જોવા મળશે. આ પ્રશ્ન રદ કરવામાં આવ્યો છે તેની પણ અહીં નોંધ આપી દેવામાં આવી છે તમને પહેલે શરૂઆત. ચાલો આધુનિક ઇતિહાસ આવ્યો છે ભારતનો. ત્યારબાદ જોઈએ તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એના અલગ અલગ સબ ટોપિક જે પણ છે તેની અહીં ચર્ચા કરવામાં આવેલી છે. ત્યારબાદ ગુજરાતી બોલીઓ, ભાષાઓ, દેવી દેવતાઓ, ગુજરાતી સાહિત્ય. સરસ. ગુજરાતી સાહિત્યમાં આ પૂછાય માનવીની ભવાઈ નવલકથા કોણે લખી, પૂછાયો છે ક્યારે? પીએસઆઈ માં. બરાબર. લાસ્ટ પીએસઆઈ વાળી એક્ઝામમાં એને આપણે લીધું. ચાલો ભારતનો સાંસ્કૃતિક વારસો. બરાબર. એમાં પણ કળા કઈ છે તેની વાત કરી, સંસ્કૃતિ વારસા, કળા, શિલ્પો, સ્થાપત્ય, બધું જ આપણે આમાં કવર, એક્ઝેક્ટ સિલેબસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ આપણે આ મુદ્દાઓ બનાવ્યા છે. બરાબર. આગળ જે ગુજરાતનું ભૂગોળ છે, ગુજરાતની આબોહવાનો પરિચય કર્યું છે, ભારતની ભૂગોળ છે, સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. બરાબર. ઘણી બધી એક્ઝામમાં આપણે જોઈએ છે. હા સર. તો ઇંગ્લિશમાં પ્રશ્નો હોય છે. બરાબર. આ કઈ એક્ઝામ છે? ડીવાયએસઓ મેન્સ, હાઈકોર્ટ દ્વારા લેવાયેલી ડીવાયએસઓ મેન્સ, જે માત્ર ને માત્ર ઇંગ્લિશમાં હતા સર. એને એઝ ઇટ ઇઝ રાખ્યા છે આપણે. બરાબર. બરાબર છે. એમાં આપણે કોઈ છેડછાડ કર્યા નથી.
પ્રશ્નોને મૂળ સ્વરૂપે રાખવાનું કામ રાખ્યું ઓકે છે. સાહેબ. બરાબર છે. ચાલો આગળ જઈએ. બંધારણ અને બંધારણ. જાહેર વહીવટ છે, અલગ અલગ સબ ટોપિક એના પણ આપી દેવામાં આવ્યા છે. સરસ. જો આમાં જો મૂળભૂત અધિકાર, બરાબર. મૂળભૂત અધિકારમાં સમાનતાનો અધિકાર મતલબ અનુ- મૂળભૂત અધિકારમાં પણ આપણે બાયફર્ગેશન Bifurcation મતલબ આપેલું છે. કે આર્ટિકલ 14 થી 18, બરાબર. ત્યારબાદ 19 થી 22, બરાબર. ત્યારબાદ આગળ જઈશું તો જોવા મળશે 23, 24, 25 થી 28, 29, 30. સરસ આટલું ડિટેલમાં બાયફર્ગેશન તમને આપવામાં આવેલ છે. છે. બરાબર છે. ચાલો. ભારતીય અર્થતંત્ર અને એનું આયોજનની વાત કરી બરાબર. છે. અર્થતંત્રની સામાન્ય સમજ કે જે પણ જે પણ હોય, સામાન્ય વિજ્ઞાન તરીકે એક જીવ વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાન રસાયણ સાથે વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાન અને ભૌતિક અંતે ભૌતિક વિજ્ઞાન. બરાબર છે. અહીં પણ સબ્જેક્ટ વાઇઝ ડિટેલમાં બાયફર્ગેશન કરેલ છે. ડન. વિજ્ઞાન ટેકનોલોજી હોય સાહેબ તો એમાંય આપણે અલગ અલગ અવકાશ ટેકનોલોજી છે, પછી પાછળ જઈએ તો પેલી અવકાશ ટેકનોલોજી, સંરક્ષણ ટેકનોલોજી, ઉર્જાના પ્રશ્નો આપણે અલગ આપેલા છે. બરાબર. અને આ કયા વિષયમાં? અવકાશનો ગ્રુપ બી, સીસીઈ. બરાબર. સીસી સીસી માં હમણાં જ પૂછાયેલા પ્રશ્નો, પૂછાયેલા બી પ્રશ્નો મેઇન્સ માં લીધેલા પ્રશ્નો, મેથ્સમાં પ્રશ્નો એનો કમ્પ્યુટરના પ્રશ્નો પણ છે, પર્યાવરણ પણ લીધેલું છે, વિવિધતા, પર્યાવરણ પરિસ્થિતિનું લીધું હોય, સામાન્ય જ્ઞાન, સામાન્ય જ્ઞાનની વાત બરાબર. કરી હોય. જે પણ એક્સ્ટ્રા પ્રશ્નો બચ્યા કે હવે આપણે આને સામાન્ય જ્ઞાન તરીકે દ્રષ્ટિકોણથી જોઈશું તો એ પણ આપણે આપી દીધેલા લીધેલા છે. બરાબર. વર્તમાન વર્તમાન પ્રવાહ. વર્તમાન પ્રવાહ એટલે બંધારણ રિલેટેડના જેટલા પણ વર્તમાન પ્રવાહ છે કે ભાઈ બરાબર. અધિનિયમ છે બરાબર. 2025 માં, તો એની પણ અહીં વાત કરી લેવામાં આવી છે. ઓકે. આ એક ક્વેશ્ચન પૂછે, હાલ ભારતની રાજ્યસભાના અધ્યક્ષ. અધ્યક્ષ કોણ છે? આવા બરાબર. પ્રશ્નો આપણા કયામાં હોઈ શકે? વર્તમાન પ્રવાહમાં એમનું પણ બાયફર્ગેશન આપેલું આપેલું છે. છે. વર્તમાન પ્રવાહમાં પણ નિમણૂક, રમત ગમત, કલા સંસ્કૃતિ રિલેટેડ, ઇતિહાસ રિલેટેડ, ભૂગોળ રિલેટેડ બધા જ પ્રશ્નો અલગ અલગ બાયફર્ગેશન કરીને આપેલા છે. બરાબર છે. ત્યારબાદ અંગ્રેજી અને ગુજરાતી. બરાબર. આ છે ગદ્યાર્થ ગ્રહણ. ગદ્યાર્થ ગ્રહણ તમને ખબર છે સાહેબ, હવે કોન્સ્ટેબલમાં કે પીએસઆઈમાં કે સીસીની પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિથ ટેગ સાથે કે આ પ્રશ્ન આ પરીક્ષામાં પૂછાયેલો છે અને એમાં આ પ્રશ્નો હતા અને એના આ જવાબ હતા. બરાબર. એટલે આપણને સાહેબ એક માળખું મળી ગયું કે આવી રીતનું પૂછાઈ શકે છે. ગુજરાતી વ્યાકરણ છે. વ્યાકરણમાં પણ વર્ણ વ્યવસ્થા, ધ્વનિ શ્રેણી, શબ્દકોશ ગોઠવણી, નામ સંજ્ઞા, શબ્દ ભંડોળ અલગ કરીને આપેલું છે કે તળપદા શબ્દો હોય, સમાનાર્થી હોય, વિરુદ્ધાર્થી હોય, બધા અલગ અલગ પ્રશ્નો કેટલા પૂછાયા છે અલગ અલગ આપેલા છે. ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન પણ પરીક્ષાના ટેગ સાથે કેટલા કોમ્પ્રિહેન્શન આવ્યા, કેવા પ્રકારના પ્રશ્નો હતા. ખાસ કરીને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનમાં આપણે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવતા હોય કે હવે ક્યાંથી પૂછાશે, કેવું પૂછાશે. આ રહ્યું યુવા ઉપનિષદનું પુસ્તક વિથ સાબુત સાથે કે આ પરીક્ષામાં આવો પૂછાયો છે, હવે તમારે તૈયારી કરવી હોય તો કેવું કરી શકાય. બરાબર. ઇંગ્લિશ ગ્રામરમાં પણ નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ બધું અલગ કરીને આપ્યું છે. ઇંગ્લિશ વોકેબ પણ અલગ કરીને આપ્યું છે. ઇડિયમ્સ હોય કે પછી સિનોનેમ્સ, એન્ટોનિમ્સ બધું અલગ કરીને આપેલું છે. આ છે આપણું ગણિતમાં આટલા ચેપ્ટરનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. પહેલું ચાલુ થાય છે એક સંખ્યા પદ્ધતિથી, એના આન્સર કી આપી દીધી છે એની સાથે, ત્યારબાદ એના સમજૂતી આપેલી છે. આ બહુ મોટી વાત છે સાહેબ. પેપર આપવું બહુ સહેલું છે, તરત ગૂગલ કરો તોય મળી જાય, પણ એને આટલું બાયફર્ગેશન કરવું, મેથ્સ રીઝનિંગ ના સોલ્યુશન સહિત આપવું, એ સાહેબ બહુ મોટી વાત છે. બરાબર. તો આપણા દરેક ક્વેશ્ચનો જોવા મળશે, ત્યારબાદ તમને આન્સર કી જોવા મળશે અને ત્યારબાદ આવેલા 47 પ્રશ્નોના સોલ્યુશન પણ અહીં જોવા મળશે. આગળ જઈએ તો જ્યાં શોર્ટકટ ની જરૂર પડે છે ત્યાં શોર્ટકટ આપી છે. જોઈ શકો છો તો એક પેજ પર તમને શોર્ટકટ કી જોવા મળે જ છે. બરાબર છે. અહીં આગળ જઈએ તો રીઝનિંગ છે. રીઝનિંગમાં અહીં કુલ આટલા ચેપ્ટરો અહીં સમાવેશ કરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ જોવામાં આવે છે તો ભાઈ ચાઇનીઝ કોડિંગ ડીકોડિંગ એના પ્રશ્નો આવી ગયા છે. બરાબર. એની આન્સર કી આવી ગઈ છે અને ત્યારબાદ એનું સમજૂતી માટે આવી ગયું છે. આગળ જઈએ તો સેમ વસ્તુ સાહેબ, આ એક ચેપ્ટર પરિમાણની તુલના. બરાબર. જે છેલ્લા 1-2 વર્ષમાં ભરપૂર પૂછાય. સરસ સાહેબ. કેટલા પ્રશ્નો? 130 પ્રશ્નો. સરસ.
બરાબર. 81 પ્રશ્નપત્રમાં થઈને ટોટલ 130 પ્રશ્નો તો પરિમાણની તુલનામાંથી તુલનામાં પૂછાય. પૂછાયા. આવું આપણને અહીંથી જ ખબર પડે, આટલું બાયફર્ગેશન આપણે કરી આપ્યું છે ત્યારે. બરાબર. આગળ જઈએ તો એમની સોલ્યુશન પણ પાછળ આપી સમજૂતી દેવામાં આપેલી. આવેલું છે. બરાબર હવે એક ચેપ્ટર, અમુક ચેપ્ટર એવા છે લોજિકલ રીઝનિંગ ના, બરાબર જે પહેલા જીપીએસસી માં ભરીને પૂછાતા. બરાબર પીએસઆઈ ની પણ એક્ઝામમાં એકાએકો દુઃખો દેખાતું હતું. બરાબર હવે ત્યાર પછી જોવું એનો પૂછવાનો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે. બેલીફ મેઇન્સ હોય કે ત્યાર પછી આ બીએમસી ની એક્ઝામ હોય બરાબર છે કે વોટ ડીવાયએસઓ હાઈકોર્ટ ની એક્ઝામ હોય, બરાબર આમાં આ ટાઈપના વિધાનો, ધારણા, વિધાનો અને દલીલો વાળા પ્રશ્નો પૂછાયા છે. બરાબર છે. સરસ. અને નિવેદન અને કારણ પણ પીએસઆઈ ની એક્ઝામ 2025 માં પૂછાયેલો પૂછાયેલું સવાલ. છે. બરાબર બરાબર છે. આગળ જઈએ તો પાસા જેટલું આગળ જઈશું, આ છે આપણું બુકનું અટ્રેક્શન. એટ્રેક્શન છે. જણાવો એટલે સાહેબ, કે ચાલો. જે આપણી પહેલી આવૃત્તિ હતી એમાં 66 પ્રશ્નપત્રો હતા, એમાં આપણે 15 પ્રશ્નો એડ કર્યા. એ આ 15 પ્રશ્નોનું લિસ્ટ છે, જેમાં વર્ષ 2025 માં લેવાયેલી નવી પરીક્ષાઓ, એમાંય ખાસ કરીને જીપીએસએસબી દ્વારા પણ હવે ઓનલાઈન જે લેવાની શરૂઆત કરી છે. તમને ખબર હોય તો દિવ્યાંગની ખાસ ભરતી હતી, જે નાયબ ચીટનીસ છે કે ગ્રામ સેવક છે, કે એને પણ આપણે આમાં સમાવી લેવામાં આવ્યા છે. પશુધન નિરીક્ષક, નાયબ ચીટનીસ, ગ્રામ સેવક, એટલે જીપીએસએસબી ની પણ હવે બધી પરીક્ષાઓ ઓનલાઈન થઈ રહી છે, જે આપણને આ પુસ્તક ઉપરથી આમાં પ્રશ્નપત્રો જોવા મળશે અને કામ લાગશે. બરાબર. આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પણ નવા પ્રશ્નપત્રો, જે ઓનલાઈન અને ઓફલાઈન લેવાયેલું પેપર, મહેસૂલી તલાટીને પણ આપણે આમાં એડ કરી દીધું છે. અને 14 જેટલી નવી પરીક્ષાઓ તમે જોઈ શકો છો. 12-10 ની પરીક્ષા હોય કે 17-11 મહિનાની પરીક્ષા હોય. આ એક્સરે આસિસ્ટન્ટ જુઓ સાહેબ, 14-12 ની પરીક્ષા, લેબોરેટરી ટેકનિશિયન 12મા મહિનામાં, ડિસેમ્બર 2025 ના 12મા મહિનામાં લેવાયેલી તાજેતરની પરીક્ષાઓ સાહેબ તમે આ પુસ્તકમાં લઈ લીધેલી. આગળ જઈએ તો જણાવો સાહેબ એમનું. આ પાછું આ જે નવા 15 પ્રશ્નો હતા એનું જ બાયફર્ગેશન આપેલું છે. ગુજરાત ઇતિહાસ હોય એને પણ આપણે આગળ જોયું તે પ્રમાણે મુદ્દા વાઇઝ અલગ અલગ કરીને આપેલું છે. ભારત ઇતિહાસ તો આ પ્રાચીન, આધુનિક અલગ કરીને આપેલા છે. સાંસ્કૃતિક વારસો, ગુજરાતી સાહિત્ય હોય, સાંસ્કૃતિક વારસો હોય ગુજરાતનો, કે પછી ગુજરાતની ભૂગોળ હોય, ભારતની ભૂગોળ હોય, આપણે બધું જ એઝ ઇટ ઇઝ બાયફર્ગેશન કરીને આપેલું છે. બંધારણ અને જાહેર વહીવટ, સાહેબ તમને આમાં ખબર હોય તો ઓનલાઈન GSSB પરીક્ષા લેવાય છે, એમાં તમને સિલેબસ જે પાર્ટ એ છે, મેથ્સ, રીઝનિંગ અને બંધારણ છે, કરંટ અફેર છે. સાહેબ તમને આ પાર્ટ જોવો ને એટલે તમને ચોખ્ખો ખ્યાલ આવી જાય કે બંધારણના કયા પાર્ટમાંથી, કયા મુદ્દામાંથી GSSB પરીક્ષામાં વધુ પ્રશ્નો પૂછી રહી છે, જેના ઉપર તમે ખાસ ફોકસ કરી શકો. બરાબર છે. ચાલો, ભારતીય અર્થતંત્ર અને આયોજન કરી લીધી છે. બરાબર. વિજ્ઞાન ટેકનોલોજી ની વાત કરી છે, અવકાશ ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સંરક્ષણ ટેકનોલોજી અલગ અલગ છે. કમ્પ્યુટર ની વાત કરવામાં આવેલી છે. વર્તમાન પ્રવાહ, કરંટ અફેર વિશેની પણ અહીં વાત કે કેવા પ્રશ્નો પૂછાય છે. બરાબર છે. લોકાર્પણ, નિમણૂક હોય, અલગ અલગ રીતે બાયફર્ગેશન કરવામાં જ આવેલા છે બધી વસ્તુ. સરસ સાહેબ. દિન અને વ્યક્તિ વિશેષની વાત કરી છે. ત્યારબાદ જે એક્સટર્નલ છે તેને એક્સ્ટ્રા તરીકે પણ આપેલા છે. આ ગદ્યાર્થ ગ્રહણ જે નવા પેપરો આવ્યા એમાં જે 2025 ના લેટેસ્ટ પ્રશ્નોનું ગદ્યાર્થ ગ્રહણ પણ આપણે આપી દીધેલું છે. બરાબર. ગુજરાતી વ્યાકરણ છે, છંદ, સમાનાર્થી, વોકેબ, શબ્દ ભંડોળ પણ અલગ કરીને આપ્યું જ છે. બરાબર. કોમ્પ્રિહેન્શન આપેલું છે. ત્યારબાદ ધીમે ધીમે ઇંગ્લિશ ગ્રામર, પછી મેથ્સ, રીઝનિંગ આપણે આપશું. બરાબર. એનું પણ સોલ્યુશન નવા પ્રશ્નપત્રોનું આપેલું છે. પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ, ટોટલ પૂછાયેલા પ્રશ્નો અને ત્યારબાદ એનું સોલ્યુશન પણ આપવામાં આવેલું છે. આ ભાગાકારના નિયમો, બીજું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. જરૂર જણાય ત્યાં શોર્ટ ટ્રિક નો ભરપૂર ઉપયોગ કરવામાં આવેલ છે, જેથી વિદ્યાર્થીઓને સમજવા માટે સરળતા રહે. ચાલો આગળ જઈએ છે. જો શોર્ટ ટ્રિક આપણે ભરીને મૂકી છે. ત્યારબાદ આ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, રીઝનિંગ છે. તો રીઝનિંગમાં સમસંબંધ એક એવું ચેપ્ટર છે જે પૂછાયું છે, ઘણી વાર ફરતી થોડું પૂછાય છે વધારે એવું. માહિતીની પર્યાપ્તતા, સાહેબ આ સીસી ને બધી એક્ઝામો આવી હતી. હા સાહેબ. વિદ્યાર્થીઓમાં થોડો ડરનો માહોલ હતો, પણ હવે વિદ્યાર્થીઓ કમ્ફર્ટેબલ થઈ જાય ને સાહેબ. યુવા ઉપનિષદ લઈને જ એવું આવે કે તમને બધું કોળિયો આપી જ દીધો છે, ખાવા જ મંડો. બરાબર છે.
ચાલો સર. આકૃતિ આ સિલોક્સ ની પણ વાત કરી છે, સિલોક્સ પૂછાયું છે, આકૃતિ શ્રેણીઓ પૂછાયું છે, સરસ ઘણા જોયું છો. તો હવે નોન વર્બલ રીઝનિંગ તરફ જઈ રહ્યું છે. ઘણા સરસ. ઘણા હા, પ્રશ્નો પૂછાયા છે. છે રોજ. અને રીઝનિંગ ના પૂછાતા તો હતા જ પ્રશ્નો, બરાબર પણ હવે થોડા વધુ નોન વર્બલ તરફ પૂછાય જી ટ્રિપલ એસબી ની ઓનલાઈન પરીક્ષાઓમાં તો સાહેબ ઘણા બધા નોન વર્બલ માંથી પ્રશ્નો પૂછાય છે. સીસી માં પણ ઓન એન એવરેજ 3-4 જેટલા તો દેખાયા છે. હતા છે. આ તો આપણો પુસ્તક પરિચય. વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ હંમેશા તમારા માટે તત્પર છે. દરરોજ નવું નવું પુસ્તક પોતાના ખજાનામાંથી કાઢીને તમને આપી રહ્યું છે. એટલે આ પુસ્તક તમે એમ માનો કે ઓનલાઈન લેવાતી પરીક્ષાઓ હોય કે ઓફલાઈન લેવાતી પરીક્ષાઓ હોય, તમામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી આશા સાથે જય હિન્દ, જય ભારત. જય. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.